હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીશું મુસદ્દા સમિતિ વિશે. તેના બીજા નામ હતા ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી અને તેના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ સમિતિમાં એકમાત્ર ગુજરાતી હતા આપણા કનૈયાલાલ મુનશી. આ સમિતિમાં આપણે એકમાત્ર ગુજરાતી સભ્ય હતા કનૈયાલાલ મુનશી અને તેના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર BR આંબેડકર. આ સમિતિનું કામ હતું મુસદ્દો તૈયાર કરવાનું, બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું. અને આ સમિતિમાં કુલ 7 સભ્ય હતા. કુલ 7 સભ્યની બનેલી હતી, જેમાંના બીજા અન્ય એક સભ્ય તો આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બીજા આપણા કનૈયાલાલ મુનશી જે ગુજરાતી હતા, અને બીજા અન્ય 5 સભ્યો મોહમ્મદ સાદુલ્લા, બીજા AKS અય્યર, 3 BL મિત્તલ, 4 N ગોપાલસ્વામી અય્યર અને 5 DP ખેતાન. 5 આ સભ્યો અને એક છઠ્ઠા નંબરના આપણા કનૈયાલાલ મુનશી અને 7મા નંબરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જે આ સમિતિના અધ્યક્ષ હતા. આ સમિતિને ડ્રાફ્ટિંગ કમિટી, મુસદ્દા સમિતિ, પ્રારૂપ સમિતિ અથવા ખરડા સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો મિત્રો, મળી નેક્સ્ટ વિડીયોમાં.